ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। ગાંભોઈમાં સર્વિસ રોડ તેમજ ભિલોડા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા। ગાંભોઈ, વાવડી, રૂપાલ, મનોરપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। જે પ્રકારે અપેક્ષા હતી વરસાદની જે પ્રકારે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે પ્રકારનો વરસાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસ્યો છે। અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા અને શામળાજીમાં પણ આજે બપોર દરમિયાન સારો વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ જ પ્રકારે મોડાસામાં પણ ગઈ રાત્રે સારો વરસાદ વરસ્યો હતો। આજે હિંમતનગરની વાત કરવામાં આવતા હિંમતનગરના દ્રશ્યો જોઈ શકાય છે। હિંમતનગરના મોટાભાગના રસ્તાઓ ઉપર આ પ્રકારે જે પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। રસ્તાઓ જે છે તે જાણે કે નદી સ્વરૂપ જોવા મળી રહ્યા છે। હિંમતનગરમાં પણ અને આસપાસના વિસ્તારના ગાંભોઈ, રણાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે અને જેના કારણે ખેડૂતોની જે અપેક્ષા હતી તે અપેક્ષા મુજબનો વરસાદ વરસતા એક પ્રકારે રાહતની લાગણી વર્તાઈ છે। જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે કહી શકાય કે હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં એક જે ખેડૂતો અને સ્થાનિકોની આશા હતી તે પ્રકારનો વરસાદ વરસવાથી રાહત સર્જાઈ છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। આ તરફ રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। ગોંડલ